રાજકોટની હોસ્પિટલના સીસીટીવી વાયરલ થતાં જ હાહાકાર મચી ગયો અને સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા, કારણ કે એ મહિલાઓની પ્રાઇવસી જોખમમાં મૂકતા સીસીટીવી હતા. જોકે સાયબર ક્રાઇમે કાર્યવાહી કરીને આ ઘટનામાં 7 આરોપીઓ ઝડપી પાડ્યા છે. જોકે હજુ પણ એવા અનેક સીસીટીવી કેમેરા છે જેના ફૂટેજ સિક્યોર નથી, ગમે ત્યારે તે હેક થઈ શકે છે. આવું કેવી રીતે બન્યું અને હવે આવું બનતા રોકવા માટે શું કરવું જોઈએ, આપણે જાણીશું સાયબર એક્સપર્ટ ફાલ્ગુન રાઠોડ પાસેથી. ફાલ્ગુનભાઈ, આ જે ઘટના બની ખૂબ જ ચિંતાજનક છે. સૌ કોઈ માટે આ ઘટના લાલબત્તી સમાન છે. આ ઘટના કેવી રીતે બની, કેવી રીતે સીસીટીવી વાયરલ થયા? સો સીસીટીવી કેમેરા જ્યારે પણ હેક થતા હોય છે, મોસ્ટલી જે સીસીટીવી કેમેરાનો જે એક્સેસ છે એ ઇન્ટરનલ નેટવર્કમાં જ્યારે હોય છે. ઇન્ટરનલ નેટવર્કની અંદર આપણે આપણા વાઈફાઈની અંદર કેમેરાસ રાખતા હોઈએ છીએ. સો આપણા વાઈફાઈનો જે પાસવર્ડ છે આપણે જનરલી લોકો સાથે શેર કરતા હોઈએ છીએ, અને એ જે પાસવર્ડ હોય છે એ ઇઝી ટુ ગેસ હોય છે, કોઈ પણ યાદ રાખી શકે. તમારા ફર્સ્ટ ફ્લોર ઉપર તમારું મકાન હોય, નીચે શોપ હોય, એને ખબર હોય કે અહીંયા 102 નંબર છે, 103 નંબર છે, 104 નંબર છે, સેકન્ડ બ્લોક ઉપર કોણ રહે છે. સો એમના નામ અને પાસવર્ડ, લોકો આજે પાસવર્ડ હેક કરવું, ઈમેલ આઈડી હેક કરવું કોઈ મોટું ઓલું નથી રહ્યું, ટેકનિક નથી રહી. લોકો ગેસ કરતા હોય છે, જે સૌથી જૂની એક ટેકનિક કહેવામાં આવે છે. આપણે સેકન્ડ વેમાં આપણે જ્યારે વિચારીએ છીએ, જે સીસીટીવી કેમેરાસ છે જે રિમોટલી એક્સેસિબલ છે. રિમોટલી એટલે ઘણી બધી કંપનીઝની અંદર આપણે હોસ્પિટલની વાત કરી રહ્યા છે, તો હોસ્પિટલની અંદર જે કેમેરાસ છે, ઓબ્વિયસલી મેનેજમેન્ટ વિચારે કે અમે રજા ઉપર હોઈએ, અમે લોકો બહાર હોઈએ તો આપણે એક્સેસ કરી શકીએ, અને બેઝિકલી રેકોર્ડ્સ માટે પણ આપણે લોકો રાખતા હોઈએ છીએ. સો એ કેમેરાસનો એક્સેસ જે છે એ લોકો સ્ટેટિક આઈપી એડ્રેસ ઉપર રાખતા હોય છે. જ્યારે હું સ્ટેટિક આઈપી એડ્રેસની વાત કરું, કોઈ પણ ડિવાઇસ જ્યારે સ્ટેટિક આઈપી અસાઇન થાય છે, એ ડિવાઇસ ઘણી બધી એ ઇન્ટરનેટથી એક્સપોઝ થઈ જાય છે. ઇન્ટરનેટથી એક્સપોઝ થવું દેટ મીન્સ તમે એક વેબસાઇટ બનાવી અને એ વેબસાઇટ હવે આખી દુનિયા જોઈ જ શકશે. સો સેમ વે તમારું આઈપી એડ્રેસ ઇન્ટરનેટ ઉપર એક્સપોઝ થતાની સાથે શોધાન છે, ગૂગલ છે, ઇવન ગૂગલ પણ એ ડેટા કલેક્ટ કરે છે, અને ગૂગલ એની વેબસાઇટ ઉપર હમણાં જેવી રીતે આપણે જોયું, તો એ બધી વેબસાઇટ તમારા કેમેરાસ છે એ બધું એક્સેસિબલ છે. અને ઇન્ટરનેટ ઉપર જેને પણ આનું થોડું ઘણું નોલેજ હશે, એવું નથી કહેતો કે આપણે કોઈ એક્સપર્ટની જરૂર છે, એ 1-2 દિવસ 1-2 કલાક પણ બેસશે ને એને થોડું ગ્રાસ્પિંગ સારું હશે, શીખી લેશે, અને એ પર્ટિક્યુલર વિડીયોઝને કન્ટિન્યુઅસલી જોઈ શકે છે, અને એમાંથી મે બી ડાઉનલોડ પણ કરી શકે છે. ત્રીજું હું સૌથી ઇમ્પોર્ટન્ટ સિનેરિયો કહેવા માંગુ છું કે જે ડીવીઆર એનવીઆર હોય છે, જે સ્ટોરેજ હોય છે, હાર્ડ ડિસ્ક હોય છે કેમેરાસની, એ લોકો જનરલી કેન્ટીન અથવા તો ઓપન પ્લેસમાં રાખતા હોય છે. સો ઓપન પ્લેસમાં ઘણી બધી જગ્યાએ ચોરીના કેસીસ જ્યારે થાય છે ત્યારે જોવામાં આવે છે, જે રેકોર્ડર્સ હોય છે, જે એનવીઆર ડીવીઆર હોય છે, એ લોકો એને રિમૂવ કરીને જતા રહે છે. હવે તો કશું રહ્યું જ નહીં તમારું, એને તમે ટ્રેક કેવી રીતે કરી શકશો? સો બેઝિકલી આ બધી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને, ઇઝીલી કોઈ પણ પર્સન કરી શકે છે. રાઈટ. આપણે જોયું કે હજુ પણ એવા અનેક સીસીટીવી ફૂટેજ છે કે જે આસાનીથી હેક થઈ શકે છે. તો એ હેક થતાં અટકાવવા માટે શું કરવું જોઈએ અને શું જાગૃતિ લાવવાની જરૂર છે? કારણ કે સીસીટીવી આપણે આપણી સુરક્ષા માટે લગાવે છે, પણ સીસીટીવીની જ સુરક્ષા નથી તો શું? ડેફિનેટલી. તો પાસવર્ડ જેવી રીતે આપણે વાત કરીએ છીએ, તમે જ્યારે પણ સીસીટીવી ઇન્સ્ટોલ કરો કે કોઈ પણ નવો ડિવાઇસ, તમે ઇવન મોબાઈલ ફોન પણ લો છો, જે એની પાસવર્ડ, એનું જે ઈમેલ આઈડી હોય અથવા તો પાસવર્ડ હોય, એ પાસવર્ડ તમારે થોડો ડિફિકલ્ટ રાખવાનો રહેશે અને ચેન્જ કરી દેવાનો રહેશે. જે ડિફોલ્ટ ક્રેડેન્શિયલ હોય છે એ છે યુઝરનેમ એડમિન અને પાસવર્ડ એડમિન. ઘણી બધી જગ્યાએ યુઝરનેમ એડમિન અને પાસવર્ડ બ્લેન્ક, એટલે તમે ખાલી લોગિન કરશો તો લોગિન થઈ જશો. સો આ જેટલા પણ આજે તમારા ઘરમાં જો કે તમારી કંપનીની અંદર જો આવી રીતે કોઈ પણ કેમેરાસ છે, એના ઇમિડિયેટ બેસિસ ઉપર આ સેશન થ્રુ આ ઇન્ટરવ્યૂ પછી તમે ઇમિડિયેટ બેસિસ ઉપર તમારી આઈટી ટીમને બોલાવીને એને ચેન્જ કરાવી દો. સેકન્ડરી, જો તમે બહારથી એક્સેસ કરતા હોવ છો તો બહારથી એ એક્સેસ ડાયરેક્ટ ના થવું જોઈએ. એની અંદર તમે ફાયરવોલના રૂલ્સ ક્રિએટ કરી શકો. ઇટ શુડ બી એક્સેસિબલ વાયા ઓનલી વીપીએન. હું ફ્રી વીપીએનની એ બધી વીપીએનની સર્વિસીસની વાત નથી કરી રહ્યો, હું વાત કરી રહ્યો છું ફાયરવોલના જે વીપીએન કનેક્ટિવિટી છે. એટલે થશે શું, જ્યારે પણ કોઈ પણ પર્સન, ઇવન તમે પણ એને એક્સેસ કરવા માંગતા હશો, તો એ પર્ટિક્યુલર આઈપી એડ્રેસ અથવા તો એ પર્ટિક્યુલર આઈપી એડ્રેસનો એક્સેસ જો તમારા ફાયરવોલની અંદર હશે તો જ તમે એની આગળ વધી શકશો, નહીં તો તમારા ફાયરવોલથી એ પર્ટિક્યુલર જે રિક્વેસ્ટ હશે એ ડિક્લાઇન થઈ જશે. સો આઈ થિંક આ જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ તમે રેગ્યુલર બેસિસ ઉપર તમે કન્ડક્ટ કરવાની રહેશે. કેમ કે ઘણા બધા સીસીટીવી કેમેરાસની અંદર લોક્સ ક્રિએટ નથી થતા, કોણે એક્સેસ કર્યું, ક્યારે કર્યું. સો આ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખવાની રહેશે.
ધન્યવાદ. તો આ હતા ફાલ્ગુન રાઠોડ, જેમનું સ્પષ્ટ માનવું છે કે ઘણા બધા લોકો પોતાની અને પોતાના ઘરની તેમજ પોતાની કંપનીની સિક્યુરિટી માટે સીસીટીવી કેમેરા તો લગાવે છે, પરંતુ એ સીસીટીવી કેમેરામાં બેઝિક જે પાસવર્ડ હોય છે તે પાસવર્ડ બદલવાનું ભૂલી જતા હોય છે, તો બદલતા નથી. અને આ જ કારણથી મોટાભાગના સીસીટીવી આજે પણ સિક્યોર નથી અને આ સીસીટીવી ગમે ત્યારે પણ હેક થઈ શકે છે. એટલે આવા સીસીટીવી કેમેરા જે છે તેના પાસવર્ડ સદંતર બદલતા રહેવું જોઈએ, જેથી કરીને તેમના સીસીટીવી ફૂટેજ છે તે હેક ન થાય. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.